સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા, જાગો અને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહેશે. તો પ્રથમ આપણે સરકારને, પોલીસ પ્રશાસનને તથા આમ જનતાને, આમ પબ્લિકને ધ્યાન દોરવી દઈએ, કેમ કે આ ધ્યાન દોરવવું ખૂબ જરૂરી છે. એટલા માટે હું વારંવાર ને કાયમ આ ધ્યાન બધેનું દોરવીશ. આમ તો પબ્લિક બધી જાગૃત થઈ રહી છે, એ બદલ બધેનો આભાર. કે સાંસદ શ્રી પૂનમબેન માડમ અને એની ગેંગ જે આપણા જિલ્લાને, આપણા ગામને, આપણા શહેરને અનેક પ્રકારની નુકસાની અપાવી ચૂક્યા છે, જે હવે તમામ લોકો સમક્ષ જાહેરમાં આવી ગયું છે. હવે આના કોઈ વધારે પુરાવા દેવાની પણ જરૂર છે નહીં. ચિત્ર બધેની સામે છે. એટલે આપણે ખાલી ગૌચર બાબતે જેને કીધું હતું અને ગૌચર બાબતે જ બધું ઉપડ્યું. અને મેન તો ફોટા ઉપરથી બધું ઉપડ્યું કે જે ગુંડા હોય, જે કલંકિત વ્યક્તિઓ હોય, એના ભેગા જો ફોટા પડાવે અને પોતે એવું જો સમાજમાં મેસેજ પહોંચાડતા હોય કે અમારી સાથે ગુંડાઓની ગેંગ છે, તમે બધા અમારા વિરુદ્ધ કોઈ પણ જાતનો અવાજ ઉઠાવતા નહીં તો તમને આમ કરી નાખવામાં આવશે, તેમ કરી નાખવામાં આવશે, તો આ સહન કરવામાં નહીં આવે. ગુંડાઓની ગેંગ ગમે એટલી હોય, પબ્લિકને જરાય બીવાનું જ નથી. જવાબદારી સાંસદની જ છે બધી, તમે ચિંતા ન કરો. હા, ગુંડા 2% જ હોય. ગુંડો એટલે શું? 2%નો, ના ઘરનો ના ઘાટનો, એને ગુંડો કહેવાય. બીજું શું હોય ગુંડા એટલે? ગુંડો કોઈ જન્મથી નથી હોતો. આ તમને બધાને ખબર જ છે ને કે કોઈ પોતાના માના પેટમાં ગુંડો જન્મ નથી લેતો. ગુંડો બનાવે છે સિસ્ટમ, અને સિસ્ટમ આખી આમાં સામેલ નથી હોતી, પણ સિસ્ટમમાં જે અમુક લોકો સાંસદ શ્રી પૂનમબેન માડમ જેવા હોય, એ પોતાનો સત્તાનો ગેરઉપયોગ, દુરુપયોગ કરી ફક્ત ને ફક્ત પોતાના ફાયદા માટે સમાજને, જિલ્લાને, રાજ્યને, ગામને, શહેરને નુકસાની અપાવે. એટલા માટે આ ગુંડાઓની જરૂર હોય. બાકી સારા કામ કરવા હોય તો ક્યાં ગુંડાની જરૂર કોઈ દી પડે? ન પડે. સારા કામ આપોઆપ થાય. પણ જ્યારે તમારે કોઈ ખોટા કામ કરવા હોય, કંઈ તમારે જટવું હોય, કોઈને તમારે દબાવવો હોય, કોઈને તમારે બીવરાવવો હોય, તો જ તમારે ગુંડાનો ઉપયોગ કરવો પડે. આ તો બધા તમે સમજી શકો ને. પણ જો તમે સાચા જ હો ને તમારું સાચું જ કામ હોય, તમારી નિષ્ઠા, તમારો ધ્યેય, તમારું લક્ષ્ય, તમારું કર્તવ્ય સારો અને સાચો હોય, તો તમને આ દુનિયામાં કોઈ રોકી નથી શકવાનું. તમારા કામ આપોઆપ કુદરત કરશે. કુદરત સાથ આપે ને. તો આપણે એટલા માટે કહી છીએ કે મને તથા મારા પરિવારને કંઈ પણ થશે તો એની સંપૂર્ણપણે જવાબદારી સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા સાંસદ શ્રી પૂનમબેન માડમની જે ગુંડાઓની ગેંગ છે એ લોકોની જ બધેની રહેશે. આ નોંધ કાયમી માટે સતત આપણે ચાલુ રખાવશું. આ નોંધ ભૂલવાની જ નથી, અને આપણે કોઈને ભૂલવા દેવાના પણ છીએ નહીં. તો આજે હું વાત તમારી સમક્ષ એમ મૂકવાનું છું કે થોડુંક આમાં સમજજો એટલા માટે કે જામનગરમાં એક ઈડી અથવા તો આઈડી, આપણે આઈટી ઇન્કમટેક્સ વિભાગ કે ઈડી કે કોઈ રેડ પડી છે. તમને બધાને ખ્યાલ હોય તો તમે કદાચ છાપામાં વાંચ્યું હશે, ન્યૂઝમાં જોયું હશે. તો રેડ પડી એ વ્યક્તિ કોણ, એનું નામ પણ જાહેર છે. તો એ વ્યક્તિનું કનેક્શન સાંસદ શ્રી પૂનમબેન માડમ સાથે શું છે? આ એક વિચારવા જેવી વાત છે.
આ જો ઊંડામાં ઉતરો તો સમજાય, બાકી બધું નથી સમજાતું અને નહીં સમજાય. હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કે બધું સંભાળી તો સાંસદશ્રીનું સંભાળવામાં બધા એ વ્યક્તિ છે, તો એની માથે રેડ કેમ અને એની માથે રેડ પડી તો સાંસદશ્રી ઉપર રેડ કેમ નહીં? આ બે બાજુથી તમારે વિચારવું જોઈએ. તો બે બાજુથી તમે વિચારો કે જે સાંસદશ્રીને લગતો વ્યક્તિ છે એના ઘરે રેડ પડે છે. હવે આ લિંક સાંસદશ્રી સુધી પહોંચે એમ છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ. જો આમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આ લિંક સાંસદશ્રી સુધી પહોંચે, એમાં કોઈ શંકાનું સ્થાન જ નથી. પણ હવે આગળ જતા સવાલો એવા ઊભા થશે કે હવે જો આ લિંક સાંસદશ્રી સુધી પહોંચે તો એ ધંધે લાગે, અને સાંસદશ્રી સુધી ન પહોંચે તો એ ધંધે લાગે. એનું કારણ હું તમને આજે જણાવી દઉં. તો આનો અર્થ જો સાંસદશ્રી સુધી નહીં પહોંચે તો એનો અર્થ એ થયો કે જેવી રીતે મારા નામની સુપારી આપવામાં આવી અને મુદ્દો દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે, તો ત્યાં પણ એ જ પરિસ્થિતિ થશે. તો સાંસદશ્રીને આવું જ બધું હલાવવાનું છે, સાંસદશ્રીને બક્ષી જ દેવાના છે. તો આ સરકાર ઉપર હવે આંગળી વધારે પૂરતી ચિંતા છે. આમાં હું એક નથી ચિંતો, પછી દરેક લોકો, દરેક વ્યક્તિઓ આ આંગળી ચીંધશે જ કે કેમ ભાઈ આવી રીતે કેમ થઈ રહ્યું છે, આવા લોકોને સુકામીને બચાવવામાં આવી રહ્યા છે. આ આપણો સીધો ને સિમ્પલ ને સરળ સવાલ છે કે આ સવાલ ઊભા થશે. એટલે એ સવાલ તો ઊભા થશે અને થવાના છે. પણ હવે તકલીફ એ છે કે જામનગરમાં ત્યાં રેડ પડે છે તો અમારા ખંભાળિયામાં પણ ઘણા વેપારીના વેશમાં શેતાન બનીને બેઠા છે, જે ક્રિકેટના સટ્ટા કેટલા વર્ષોથી ચલાવે છે, જે ગૌચર જમીન વેચીને બેઠા છે, કરોડો અજબો રૂપિયાનો કૌભાંડ કરીને બેઠા છે. તો અહીં ઈડી કે આઈડી કે એવા ફલાણી ઢીકડી ટીમ કેમ નથી આવતી? તો આને આ બધું તો ધ્યાનમાં હોય જ ને. આજે હું આટલા દિવસથી આ રાડું નાખું છું તો આ અધિકારીઓના ધ્યાનમાં તો હશે, સરકારની ધ્યાનમાં હશે. તો અહીંયા અમારા ખંભાળિયાના વેપારીઓ જે છે અમુક, જે અંદરથી શેતાન જ આપણે એને કહી શકીએ, તો એ આપણા ગામને, અમારા ગામને લૂંટી રહ્યા છે કેટલા વર્ષો થયા. તો આજ દી સુધી ત્યાં ઈડી કે આઈટી કે કાંઈ કેમ નથી આવતું ભાઈ? તો આવા લોકોને કોણ બચાવે છે? આમાં વિચારવા જેવી વાત છે, કેમ કે આ બધેના કનેક્શન એ સીધા સાંસદ શ્રી પૂનમબેન માડમ સાથે છે. આ બધું જગજાહેર છે. તો હવે વિચારવાની વાત એ છે કે સાંસદશ્રીની છત્રછાયામાં કોઈ વ્યક્તિ રહે તો ગમે તેમ કરી શકે છે, અને સાંસદશ્રી વિરુદ્ધ જો જાય તો ઈડી આઈડી ફલાણી દીકરી એજન્સીઓ એની ઉપર રેડ કરી નાખે. આ એક વિચારવા જેવી વાત છે. આવી શું છે ચર્ચા અત્યારે જગજાહેર થઈ રહી છે. તો આ રાજકારણ સાંસદશ્રીનું બહુ ગંદુ ન કહેવાય કે એક તો પોતે જ બધાને છૂટ આપે પહેલાં કે જાઓ તમે તમારી રીતે લૂંટો, લંકા જેટલી લૂંટાય એટલી, અમે બેઠા છીએ. અને પછી જ્યારે પોતા માથે આવે ત્યારે બંધ બાયણે, બંધ દરવાજો, આવું બધું ત્યાં થઈ રહ્યું છે. તો આ સિસ્ટમ ઉપર સવાલ આપણે સુકામીને ઊભા ન કરીએ. આપણો સવાલ એ છે, એ હશે અને એ રહેશે કે આવું ક્યાં સુધી ચાલશે? તો આવા લોકોથી આપણે ગુજરાતને મુક્તિ ક્યારે મળશે? જ્યારે તમામ પબ્લિક જાગૃત થશે અને સામા સવાલ સીધા પૂછશે જાહેરમાં, ત્યારે મુક્તિ મળશે. અત્યારે હું એક નાનકડી વાત કહું, મુદ્દાની વાત છે, થોડુંક હૈયું તમારું
સંભાળજો. હું તમારું સંભાળજો એટલા માટે કહું છું કે બહુ હું જાજી ચોખવટ નહીં કરું. ફોટા ઉપરથી યાદ આવ્યું કે સાંસદ શ્રી પૂનમબેન માડમ અત્યારે લગ્નગાળામાં ખૂબ જઈ રહ્યા છે, ખૂબ આનંદ ઉત્સવ મનાવી રહ્યા છે. તો એક મુદ્દો એવો પણ હતો કે જે હમણાં ખેડૂતે આત્મહત્યા કરી અને સાંસદશ્રીના જ સમાજનો હતો ને, ત્યાં ઈસુદાનભાઈ ગઢવી જાય છે, પરિવારને મળે છે, આશ્વાસન આપે છે, 1 લાખ રૂપિયો પણ ત્યાં પરિવારને આપે છે. દુઃખમાં બીજું તો કોઈ શું ભાગ લઈ શકે, પણ આવું તમે જોયું હશે. પછી મુરુભાઈ બેરા પણ ત્યાં જાય છે, પરિવારને આશ્વાસન આપે છે અને ત્યાં સુધી કહે છે કાંઈ પણ મારી લાયક કામ હોય તો કહેજો. પણ સાંસદશ્રી હજી મારા ધ્યાનમાં નથી એવું કે ત્યાં ગયા હોય પરિવારને મળવા. જે પીડિત પરિવાર છે, જેના ઉપર દુઃખનો આભ ફાટી પડ્યો છે, પૂનમબેન પાસે કદાચ સમય નથી મળ્યો અને કદાચ જો ગયા હોય તો મારા ધ્યાનમાં નથી, એનો ફોટો બોટો મારા ધ્યાનમાં આવ્યું નથી. નકર આવા તો ફોટા બહુ નાખે. આ શું ક્યાંક કદાચ થોડી ઘણી મદદ કરી હોય ને થોડું ઘણું આ બહુ ફોટા નાખે, ફોટાની સાવ ધધડાટી કરી નાખે. તો અહીં નથી ગયા. કદાચ તમારા ધ્યાનમાં કોઈના હોય તો ભાઈ મને કહેજો. મારા ખ્યાલ મુજબ હજી નથી ગયા. અત્યારે લગ્નગાળામાં બધા હરિયાપટ્ટી છે, રાતો રાત પહોંચી જાય છે, 1 દિવસમાં 2-3 જગ્યાએ હાજરી આપી આવે છે. પણ અહીં જે દુઃખી પરિવાર હતું, દુઃખી પરિવાર છે, જ્યાં સમાજના તમામ લોકોએ ઊભવું જોઈએ. હલો, તમામ તો આપણે સમજી શકીએ, ન ઊભી શકે, પણ જે જવાબદાર વ્યક્તિઓ હોય, જે સમાજના આગેવાનો કહેતા હોય, તે લોકોને તો ચોક્કસથી આવી દુઃખની ઘડીમાં ઊભવું જોઈએ. જો આ સમયે આવા આગેવાનો જો દુઃખની ઘડીમાં ન ઊભી શકે તો આવા આગેવાનોનું આપણા સમાજને કામ શું છે? તમે જ કહો. પછી આવા આગેવાનોનું કામ આપણે હોય શું હોય? જે એક ઝીક નથી ઝીલી શકતા અને આપણા જિલ્લાનું ને આપણા રાજ્યનું કલ્યાણ કરશે. શું કલ્યાણ કરશે? જો કલ્યાણ ઉપરથી યાદ આવ્યું, વળી આ કલ્યાણ ઉપરથી મને યાદ આવી ગયું કે હમણાં મેં જોયું કે ભાઈ કાનાલુસથી દ્વારકા સુધી, જો મારી ભૂલ ન થતી હોય, કે ડબલ ટેક ટ્રેનના પાટા કરવાના છે. તો એ કે પ્રયાસોથી, એટલે પ્રયાસો એટલે તમે શું ભલાઈ કરી છે? આ પબ્લિકના જ પૈસા છે ને, પબ્લિકનો જ આ બધું વિકાસ પબ્લિકના નામ ઉપર જ કરવાનું હોય અને પબ્લિક હાટું જ કરવાનું હોય. તમારા ઘર હાટું તો નથી કરવાનું. તો આમાં કંઈ ભલાઈ નથી કરી. એટલે જો તમને એમ લાગતું હોય કે તમે ભલાઈ કરી છે તો તમે તમારા પર્સનલ ખર્ચે બનાવીને દો, તો અમને એમ થાય ભલાઈ કરી. આ તો પબ્લિકનો જ પૈસો છે અને એનાથી જ વિકાસ થાય છે. આમાં ભલાઈ પબ્લિકે તમારી ઉપર કરી છે કે તમને જવાબદારી સોંપી છે, તમને પ્રતિનિધિ બનાવ્યા છે અને તમારા જે મળતિયાઓ છે એને એ બધું કામ જડશે. એમાં તમારા બધાનો કમિશન લાગશે, તો એમાં ઘર તમારા ભરાશે, તો એમાં વાહવાઈ તમારે લૂંટવાની ક્યાં છે? તમે પ્રયાસો કર્યા, એટલે પ્રયાસો તમે શું પબ્લિક હાટું કર્યા છે? તમારા મળતિયાઓને જે જડે ને એનામાંથી ફાયદો અને એમાંથી કમિશન તમને બધાને જડે ને એટલા માટે કર્યા છે. હવે તમારે આ ન છૂટકે કરવું પડે. તમે એવા જ બધા હો તો અહીંયા કરાવો ને ફાટક. અહીંયા જામખંભાળિયા કેદુના કેટલા વર્ષોથી આ ફાટકનું જરૂર છે, નથી તમે કરાવતા. અને જ્યાં અંડરબ્રિજની જરૂર ન હતી અને કોઈ દિવસ નથી, ત્યાં તમે કરોડોના ખર્ચે અંડરબ્રિજ બનાવી રહ્યા છો. તો આ વિકાસ ક્યાં છે તમારો? ફક્ત ને ફક્ત તમારા મળતિયાઓને ફાયદો કરાવવા માટે અને તમારા મળતિયા સક્ષમ બને અને પબ્લિકને, આમ જનતાને દબાવે, એટલા માટે આ તમે બધા મજબૂતાઈ તમે તમારી કરો છો ને તમારા મળતિયાઓની કરો છો. તમારા પક્ષની મજબૂતાઈ આમાં મને નથી દેખાતી.
અને પક્ષ હારે આપણે કંઈ લેવા દેવાય નથી કે પક્ષ કોઈ ખરાબ નથી હોતો. પક્ષમાં અમુક લોકો ખરાબ હોય છે. સિસ્ટમ પૂરી ખરાબ નથી હોતી, પણ સિસ્ટમમાં બેઠેલા અમુક લોકો ખરાબ હોય છે, જેના લીધે તમામ પબ્લિકને નુકસાની આવે છે. તો આ મારી સાચી વાત છે કે ખોટી વાત? હવે ફોટા ઉપર આપણે આવીએ. હવે ફોટા હમણાં એક નાખી ન શક્યા હો, જે નાખવાના હતા એ. ઈચ્છા તો બહુ થતી હશે સાંસદશ્રીની, પણ ફોટા એ નાખી શકે એમ નથી. આ મજબૂરી કેવી? વિચારો તો ખરા તમે કે મનમાં એટલો ઉમંગ હશે કે આ ફોટા આપણે નાખવા છે, આ ફોટા આપણે નાખવા છે, પણ એ ઉમંગ એની પૂરી થઈ શકે એમ છે નહીં, ફોટા નથી નાખી શકે એમ. લ્યો બોલો. હમણાં તાજી જ વાત છે, હું બધી ચોખવટ નહીં કરું, સમજવા વાળા તો ઈશારામાં સમજી જાય. એ ફોટો નથી નાખી શકે એમ. જે સાંસદશ્રીના મનમાં એ ફોટા પ્રત્યેની બહુ ઉમંગ હશે જ અને હોવી જ જોઈએ, પણ એ ફોટા સાંસદશ્રી નથી નાખી શકે એમ. આ મજબૂરી કેવી? સમય છે ને, સમય બધુંય કરાવે હો ભાઈ, અને સમય દરેકનું આવે છે. સમય કોઈનો થયો નથી, કોઈનો થવાનો નથી, અને સમય કોઈથી બંધાણો નથી આજ દિવસ સુધી. હવે હું તમને થોડીક, આપણે શું છે ભક્તિમાં, ભક્તિ થોડી ઘણી આપણે ફાવે એટલે આપણે એ પણ થોડુંક રજૂ કરીએ કે એમાંય તમારે સમજવા જેવું હશે. આપણે જે પણ વાત મૂકીએ એમાં સમજવા જેવું જ હોય, જો સમજો તો. બાકી આ કાને સાંભળો અહીંથી કાઢી નાખો તો કોઈ દી કાંઈ સમજવાના નથી તમે. હો, એટલે આપણે થોડીક ભક્તિની વાત લઈ લઈ. ભક્તિમાં શક્તિ તો છે જ, તમે બધા માનો જ છો. કે મિત્રો તમે વિચારો કે રામ ભગવાન જ્યારે વનવાસ ગયા, અને વનવાસ એને શું કારણેથી મળે છે એ તમને બધાને ખબર છે. એક સ્ત્રી જે આખા પોતાના કુટુંબને વીખી નાખે, અને આ દાખલા અનેક જગ્યાએ હોય છે. કેમ? સ્ત્રીને છે ને સાહેબ, કુદરતે એમાં અમુક ખામીઓ પણ દીધી છે, અને અમુક ફાયદા પણ સ્ત્રીમાં, જે સ્ત્રી ધારે તો કુટુંબને સુખી પણ કરાવી શકે છે. એક સ્ત્રી ધારે તો આખા કુટુંબને, આખા પરિવારને સાચવી પણ લે છે ને સુખી પણ કરાવી શકે છે. અને એક સ્ત્રી ધારે તો વિનાશ પણ કરાવી શકે, એ પાકું છે. તમે બધા માનો જ છો. આ મહાભારત ઘરે ઘરે જ છે, આમાં કોઈ આપણે પુરાવા રજૂ કરવાની જરૂર નથી. તો શ્રી રામ ભગવાન જ્યારે અયોધ્યા આપણે વનવાસ જાય છે, તો ત્યારે રામ ભગવાનને રાવણને કંઈ લેવા દેવા હતા? તમે કયો. કંઈ લેવા દેવા જ નહોતા. જ્યારે રામ ભગવાન પોતાનું રાજમહેલ છોડી, પોતાની ગાદી છોડી અને જ્યારે વનવાસ જાય છે, ત્યારે એને પણ એવું મગજમાં નહોતું કે મારી સામે રાવણ આવશે અને મારે રાવણ સામું લડવાનું છે. પોતે તો પોતાનું ખાલી વનવાસ પૂરા કરવા માટે જ નીકળ્યો હતો કે ભાઈ આપણા જેટલા દુઃખના દી છે, અને આપણે જે વચન આપ્યું છે એ વચન ઉપર આપણે ઊભવાનું છે. આપણા દિવસો પસાર થઈ જાય પછી આપણે વતન પાછું આવવાનું છે. રામ ભગવાન એ વિચારીને જ નીકળ્યા હતા. પણ કઠણાઈ વાળો રાવણ ના કરવાના ખેલ કરીને બેઠો. કા તો કે એની પાસે સત્તા હતી, એની પાસે બળ હતું, સોનાની લંકા હતી. તો ત્યારે રામ પાસે શું હતું? ખાલી ધનુષ અને થોડી ઘણી તીર, બીજું તો કઈ હતું નહીં. હતું ન્યાયની સેના પણ નહોતી, કે એના ભેગું કોઈ પક્ષ પણ નહોતું, એના ભેગા કોઈ રાજા રજવાડા પણ નહોતા. પણ કુદરતનો નિયમ છે ને કે કોઈ વ્યક્તિની માઠી બેસે ને
ત્યારે કોઈ ને કોઈ વ્યક્તિ એની સામે નિમિત્ત બનવા માટે આવે છે. આ ભગવાનનો લેખ, આ ભગવાનનો જે મેખ છે એ કોઈ મિટાવી નથી શકવાનો. પછી ગમે તે સમાજ હોય, ગમે તે વર્ગ હોય, આ સત્ય વાત છે ને, સત્ય ઘટના છે. આમાં તમે બધા સરળતાથી આ વાતને તમે સ્વીકારી શકો છો. તો રાવણનું શું થયું ભાઈ? કેટલો શક્તિશાળી, કેટલો બુદ્ધિમાન, પણ એના કર્મ જે હતા એ કર્મના સંજોગે એને સામે રામ ભટકાનો અને રાવણનો સર્વનાશ થયું. લંકા બંકા બધું ગયું. તો આ કુદરતના અમુક નિયમ છે, એ મનુષ્ય કોઈ દી બદલી નથી શકવાનો. અહમ કોઈ બી વ્યક્તિનો હોય, કે કોઈ બી સરકારનો હોય, કે કોઈ બી અધિકારીનો હોય. અહમ કોઈનો રહ્યો નથી ને રહેવાનો નથી. એક દિવસ જરૂર સમય એવો આવશે કે જે ખોટું કરશે ને જે ખોટું કરાવશે એના ચોખા ચડવાના છે. એમાં હાલશે જ નહીં. આમાં કોઈ જો એમ કહેતું હોય કે મને કાંઈ નહીં થાય ફલાણા દીકરા, તો એ ભૂલી જાજો. આ તો અમુક સિસ્ટમના લોકો નબળા છે, ત્યારે આ અમુક આવા ગુંડા તત્વોને, અમુક આવા રાજકીય આગેવાનોને, અમુક આવા સમાજના આગેવાનો જે આમ જનતાને, આમ પબ્લિકને ને સમાજને અને સિસ્ટમની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે. બાકી નકર શું આ ઊભી પૂંછડીએ ભાગે? અને ભાગશે, તમે જુઓ, સમય આવવા દો. જો ઊભી પૂંછડીએ ન ભાગે તો હું ગઢવીના પેટનું નહીં ભાઈ. એમ કઈ હોય? ભાગવું જ પડે. આ બધી વાતો કરવી બધી સહેલી છે ને પ્લાનિંગ કરવા સહેલા. એટલે પ્લાનિંગ એટલે તમે એમ સમજતા હો કે તમે પ્લાનિંગ કરીને બેઠા હો એ પ્રમાણે જ તમારું પ્લાનિંગ સક્સેસ થાય? બિલકુલ ન થાય. ઈશ્વર ધારે એ પ્રમાણે થાય. તમારા પ્લાનિંગ મુજબ કોઈ દિવસ કંઈ થતું નથી હોતું. ઈશ્વરે ધાર્યું હોય એમ જ થાય. બાકી કોઈના મગજમાં વેમ હોય તો ભલે રહ્યો. આપણે કોઈનો વેમ આપણે દૂર નથી કરવો, કેમ કે એનો વેમ ખુદ કુદરત દૂર કરશે. આપણે કોણ ભાઈ એનો વેમ દૂર કરવા વાળા? કુદરત છે જ. અને કુદરત બધે માટે છે ને, ખાલી કોઈ વ્યક્તિગત માટે તો નથી. તો આ કુદરત બધેના વેમ દૂર કરશે જ, સમય આવશે એટલે. એમાં હાલશે જ નહીં. તો એટલેથી કદાચ સંતોષ અમુક લોકોને થઈ ગયો હશે. અને હું સરકારને તથા આપણી જે એજન્સીઓ છે એનું ધ્યાન દોરવાના એ પ્રયત્ન કરું છું કે સાહેબ, અમારે ખંભાળિયામાં પણ તમારી ઈડી, આઈટી વગેરે વગેરે જે પણ તમારી ટીમો છે, એજન્સીઓ છે, એને મોકલો અમારા ગામમાં. અમે સ્વાગત કરીએ. અહીંયા ઘણા એવા છે જે આપણે એવું કહી શકીએ નહીં, કહીએ છીએ કે વેપારીના વેશમાં અસામાજિક તત્વો. અમુક આમાં બધા નથી આવતા. વળી બધાને એવું ન લાગે કે બધા નથી હોતા. અમુક વેપારીના વેશમાં શેતાન બેઠા છે. તો અહીં પણ પધારો અને આ બધાના કારા ચીઠા કાઢો. કેમ કે આ લોકો હિસાબ કોઈ બી હિસાબે હરખો દઈ શકે એમ છે જ નહીં. બહુ ઝાઝા ગોટાળા છે ને કુંડાળા છે. તો આશા રાખીએ કે ટીમો સરકારશ્રીની જે મોટી એજન્સીઓ છે એ ખંભાળિયા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પધારે અને આવા લોકો છે તેની ઉપર સખ્તમાં સખ્ત ને કડકમાં કડક કાર્યવાહી કરે. કેમ કે આ ભારત દેશનું છે બધું. આ કોઈ એની માલિકીનું નથી કે એ લોકોને વાયરસાઈમાં નથી મળ્યું. નહીંતર આ લોકો પછી અહીંથી લૂંટીને વિદેશમાં અસ્થાયી થઈ જાય છે. તો આ વિદેશમાં બધા અસ્થાયી થાય એની પહેલાં આપણા દેશનું જે છે એ બધું આ લોકો પાસેથી છીનવી લો પાછું. સરકારને એટલી વિનંતી કરીએ છીએ. અને આ આમ જનતાને આમ પબ્લિકને જ્યાં જરૂર છે ન્યાયનો ઉપયોગ થાય એવી આશા આપણે રાખીએ છીએ. તો બધાને ચારણના ચોરાના જય માતાજી. ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ.